નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ. યુગ ટેકનોલોજીનો છે. આ સદીનો મહાન વિચારક થઈ ગયો એલ્વિન ટોફલર. એવો જ બીજો એક વિચારક થઈ ગયો મિશિયો કાકુ. મિશિયો કાકુ તો અત્યારે હયાત છે. એમણે કેટલાક જે મેં એલ્વિન ટોફલરને પહેલા 1975માં વાંચેલ, ત્યારે એણે કહેલું કે ટેકનોલોજી નો યુગ આવી રહ્યો છે. અને એણે જે સૂત્ર આપેલું એ મને હજુ પણ યાદ છે. મહેતા સાહેબ, એણે કહેલું કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. જેની પાસે જ્ઞાન હશે એ દુનિયા પર રાજ કરશે. અને આગળ વધતા એણે કહેલું કે સુપર કમ્પ્યુટર્સ એઝ સ્મોલ એઝ કપ ઓફ કોફી વિલ બીકમ એફોર્ડેબલ. Distance between any 2 points on the earth will be zoomed within an hour's time. Multiple technologies will become order of the day. આ બધી બાબતોને આપણે જોઈએ તો આજે આ બધું જ સાચું પડ્યું છે. આજે મહેતા સાહેબ એક સામાન્ય ગૃહિણીની વાત કરીએ આપણે તો એ મિક્સર ચલાવે છે, ગ્રાઇન્ડર ચલાવે છે, અવન ઓપરેટ કરે છે, એ નેટ સર્ફિંગ કરે છે, બાળકને સ્કૂલે મૂકી આવે છે, લઈ આવે છે, વોશિંગ મશીન ચલાવે છે. કેટલી ટેકનોલોજીથી એને પનારો પાડવો પડે છે. આજની ગૃહિણી જો ટેકનોલોજી સાથે આ પનારો ન પાડી શકે તો સાવ લેમડક પાંગડી બની જાય. ત્યારે આજે વાત કરવી છે આ એક અમારના એક ફરજંદની, એ ટેકનોલોજીનું ફરજંદ છે મોબાઈલ, જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ. આ મોબાઈલ વિશ્વવ્યાપી, સર્વવ્યાપી અને અત્ર તત્ર સર્વત્ર ઘૂસી ગયો છે. આ મોબાઈલના ઘણા ફાયદા છે. એને દુનિયા આપણા ડ્રોઈંગ રૂમમાં લાવી મૂકી છે, પણ એના ભયસ્થાનો પણ છે. કારણ કે ટેકનોલોજી એ કોણ વાપરે છે અને કઈ રીતે વાપરે છે મહેતા સાહેબ, એના ઉપર આધારિત છે. તમે એક સર્જનના હાથમાં માઇક્રોબ્લેડ આપો તો એ કોઈનું ઓપરેશન કરીને જાન બચાવશે, પણ એ જ માઇક્રોબ્લેડ કોઈ ખિસ્સા ખાતરના હાથમાં આપો તો એ કોઈનું ગજું વળવું કરશે. એમાં ટેકનોલોજીનો વાંક નથી, વાંક વાપરનાર અને એની વિવેક બુદ્ધિનો છે. આજે આપણે ચર્ચા કરવી છે વિવેક બુદ્ધિ નહીં હોવાના કારણે મોબાઈલ જે પ્રકારના નુકસાનો કરી રહ્યો છે તેની. શરૂઆત કરીએ આપનાથી. આપને શું લાગે છે, મોબાઈલ આપણા જીવનમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે આપ એક તટસ્થ રીતે એનું અવલોકન કરો તો એક પત્રકાર તરીકે આપ મોબાઈલને કઈ રીતે જુઓ છો? સરજી, એક આપણે પંક્તિ છે, દર્દ કા હદ સે ગુજર જાના દવા હો જાના. એને ઉલટાવીએ તો આ દર્દ કા દવા હો જાના હતું, એને બદલે દવા કા હદ સે ગુજર જાના વો દર્દ હો જાના, એવું થઈ ગયું છે. જુઓ સર, આ અનિવાર્ય અનિષ્ટ નામનો એક શબ્દ આપણે જે પ્રયોજીએ છીએ એ બિલકુલ આજના આ ટોપિકને લાગુ પડે. અનિવાર્ય અનિષ્ટ. તમે એનાથી દૂરે જઈ શકતા નથી અને એનાથી તમે અતિ વ્યસ્ત કે અતિ વ્યગ્ર બંને પણ છુઓ. 30 વર્ષમાં સમૂચા ભારતનું એક આખું કલ્ચર બદલાઈ ગયું. 30 વર્ષમાં આપ તો જાણો છો, 31મી જુલાઈ 1995, 1995, 31મી જુલાઈ, આ દિવસે જે તે સમયના સંચાર મંત્રી સુખરામ સાહેબ હતા. સુખરામ, એને સૌથી પહેલો મોબાઈલ ફોન કરેલો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુજીને. ત્યારથી આ ક્રાંતિ શરૂ થઈ છે મોબાઈલની. અને અત્યારે આખા દેશની વસ્તી 140 કરોડ કે 120 કરોડનો દેશ, એમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે છે વારંવાર આપણે દેશની જનસંખ્યા પ્રમાણે, પણ 117 કરોડ મોબાઈલ ના ગ્રાહકો છે. 117 કરોડ સ્ટીલ ટુડે. અને એ પાછું વધતું જ જાય છે. જે કંપનીઓ જે છે, વોડાફોન, એરટેલ, જીઓ ઇત્યાદિ, ભારતીય એરટેલ વગેરે, એ જે રીતે ફ્લેક્સિબલ ડેટાનું બધું આપતું જાય છે એ પ્રમાણે એની સંખ્યા વધતી જાય છે. અને સરકાર એક તરફ આંકડા વધે છે એને વિકાસ તરીકે આપણને દર્શાવે છે. જ્યારે હું ને તમે અત્યારે ચર્ચા કરવા બેઠા છીએ, એ શું છે
કે આપણે વિનાશ તરફ પણ જઈ રહ્યા છીએ વિકાસની સાથોસાથ. જી એનું કારણ સરજી એવું છે કે આપણે મોબાઈલ ક્રાંતિ આવી ખરી, પરંતુ જેમ કંદોઈ છે ને એ બહુ મીઠાઈ ન ખાય, વેચે ખરો, ખાય નહીં. સાચું. આપણે મુખ્ય હું તો આને એક સુવિધા રૂપે લેવાને બદલે એવી એક સંસ્કૃતિની જેમ લઈ લીધી કે હવે આપણે બાકીને બધું જ છોડી દીધું. આપણે ફળિયામાં રમવાનું, કે હવે તો સ્કૂલોમાં જો કે ફળિયા કે મેદાનો રહ્યા નથી. ભાઈ દોસ્તારો સાથે, આસપાસ અડોશ પડોશના લોકો સાથે હળવા મળવાનું, વાતચીત કરવાનું, એ બધું જ આપણે ગુમાવી દીધું ને પુસ્તકોનું તો હવે રહ્યું જ નથી. મોબાઈલ આવ્યા ત્યારથી તમારી જાણ ખાતર લાઇબ્રેરીઓ ખંડેર થઈ ગઈ, હાડપિંજર જેવી. નહીતર આપણે ભાવિન ગોપાલ કરીને કવિ છે, એની પંક્તિ તો હતી આ ટાઈપમાં જ લાગુ પડે એવી, કે દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો. દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો. ક્યાં ખૂબ, હા, ક્યાં ખૂબ. રહે જો દ્રશ્ય એનું એ જ, તો બારી નવી નાખો. વાહ. રહે જો દ્રશ્ય એનું એ જ, એનું તો એ જ તો બારી. બારી નવી નાખો. હા, અને શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું? શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી ઘરમાં નથી તો શું? તો શું? ખૂણો ખાલી છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો. હા, ક્યાં બાત હે, ક્યાં બાત. ખૂણો ખાલી છે થોડા, એટલે પુસ્તકોને પહેલા જ ખૂણામાં નાખવાની વાત હતી. પણ કમસે કમ એક ખૂણો ઈ રીતે જુઓ ને. બીજું સાહેબ એક ઈ પણ છે, ઘરમાં એકાદ ખૂણો તો એવો હોવો જોઈએ જ્યાં તમે હળવા થઈ શકો. યસ, આઈ તો એગ્રી વિથ યુ. હા, એ જે હોમ લાઇબ્રેરી, ઘરમાં પુસ્તકોનું હોવું, એ જે છે ને આપણા મનને બહુ જ પ્રસન્ન કરનારું એક પરિબળ બહુ હતું. હળવાશ કરવા વાળું છે. જી ગમે સર. ત્યારે ગમે તે વિષય પરનું પુસ્તક આપણને આપણા મૂડ અનુસાર મળી રહે. વાત યસ સર. સાચી છે. તો આ 30 વર્ષમાં 2G થી 5G સુધી આપણે આવ્યા, 2G થી 5G સુધી, પરંતુ હાજી થી નાજી સુધી ન ગયા. જી આપણે વડીલોને માન આપવું, ઘરમાં રહેવું, મિત્રો સાથે હળવું મળવું, વાત શેર કરવી, એ બધું જ ગુમાવી દીધું. અને સ્ક્રીન ટાઈપ આપણે બની ગયા. સ્ક્રીન ટાઈપ આપણે ઊંઘમાં તમે જુઓ, મોટા ભાગના તમે 12-1 વાગે તમે કોઈ પણ ફોન કરજો, ખાસ કરીને યુવા પેઢીને, એ મોબાઈલ ઓનલાઈન જ હશે. હા. શું હશે રાજા રામ જાણે, એને શું કામ હશે. આપનું ઓબ્ઝર્વેશન બિલકુલ પર્ટિનન્ટ છે. બરાબર 12-1 વાગે તમે જુઓ તો ઓનલાઈન હોય, બંદા કઈક શું કરે છે ખબર નથી પડતી. હા, આપની જાણ ખાતર સરજી, 117 કરોડ મેં આપને કીધું અત્યારે મોબાઈલ ધારકો છે, એમાં 63 કરોડ, આમ જુઓ તો 64 કરોડ જેટલા શહેરમાં છે, અને 58 કરોડ જેટલા ગામડામાં છે. બધી જ જગ્યાએ ઓનલાઈન ઓનલાઈન, કોઈને ટાઈમ જ નથી. અને આમ તમને કહું સાહેબ, જે લોકોની પાસે કામ નથી હોતા ને, એ કોઈ દી ફ્રી નથી હોતા. ભયંકર વ્યસ્ત જ કામ હોય છે. નથી હોતા એ કોઈ દિવસ ફ્રી નથી હોતા. હા, જેને કામ છે એની પાસે ટાઈમ જ નથી. પણ અને આપણી ત્યાં ભારતમાં એક ટ્રાઈનો રિપોર્ટ પણ છે સાહેબ, કે આપણે ત્યાં દર મહિને સરેરાશ દર મહિને એક મોબાઈલ ગ્રાહક જે છે એ 32 GB જે છે એ આ જુએ છે. બોલો. અને પાછી ગણતરી એવી છે કે હજી તો આ 2025 ચાલે છે, 5 વર્ષ થઈ જશે તો એ 32 ના ક્યાં પહોંચશે, 62 GB થઈ જશે. અને સરકાર એને એમ કે છે કે આ બહુ આપણે પ્રગતિ તરફ જઈ રહ્યા છીએ. આ એક વાત છે. હવે વાત નંબર 2, કે આ જે મોબાઈલ મેનિયા, એડિક્શન, આ છે ને એક ઉન્માદ તરફ આપણે છીએ. ઉન્માદ. મોબાઈલ એટલે ડ્રગ્સની નોબત જે છે ને, ડ્રગ્સનું જે અત્યારે ચાલે છે ગુજરાતમાં, આ મોબાઈલ પણ એક ડ્રગ્સની લત જેવું થતું જાય છે. બલકે એથી વિશેષ ડ્રગ તો હજી કેટલાક પીતા હશે, અને મોટા ભાગના નથી પીતા, એ ભાગ્યશાળી છીએ. પણ મોબાઈલ એવું છે, હવે મોબાઈલનું હોવું એ કોઈ છોછ તો છે નહીં. મોબાઈલનું હોવું લગભગ અનિવાર્ય જેવું થઈ ગયું છે. એટલે મોબાઈલ પણ, મોબાઈલમાં એ શું કન્ટેન્ટ જુએ છે એના ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. હવે તમે જુઓ, જવાન દીકરી હોય આપણે, અને ગોદડું ઓઢીને શું જોતી હોય, એક મર્યાદા કે મલાજા ખાતર પણ આપણે ક્યારેય એ જોતા નથી હોતા, અથવા તો પૂછીએ નહીં કે દીકરી શું જુએ છે. અને ઉંમરનું કામ કરે. જગતમાં એટલું બધું ખરાબ કન્ટેન્ટ આવી રહ્યું છે કે એ આપણે એને ટાળી પણ નથી શકતા, કે
કે કરવું શું, કારણ કે મોબાઈલ હવે જ્યારથી કોરોના કાળ છે, કોરોના વયો ગયો, પણ વર્ક ફ્રોમ હોમ ઈ જે નવો શબ્દ આવ્યો હતો ત્યારથી મોબાઈલ તો આપણા શ્વાસોશ્વાસ જેવું થઈ ગયું. કારણ કે હવે તો મોબાઈલની એટલે સ્ક્રીન ઉપર તો લોકોને બસ સવારના પરમાં ઉઠી અને મેં નથી સાંભળ્યું કે સૌથી પહેલા પગ નીચે મૂકે માણસ ત્યારે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ, એવું તો કોઈ શીખવતું નથી, કોઈ બોલતું નથી. મોટા ભાગના ઉઠીને સૌથી પહેલા મોબાઈલ જોઈ લે, કોના મેસેજ આવ્યા છે, કોનો ફોન આવી ગયો, કોઈનું વગેરે સાયલેન્ટ મોડ ઉપર હોય. એટલે આપણે સવારે ઉઠીને જે હાથમાં જોતા હતા કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ, એવું કઈ છે નહીં. સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ એવું થઈ ગયું છે સર. એટલે આપણે એક સુવિધાથી ઉન્માદ તરફ 100% તો જઈ રહ્યા છીએ. આનો ઉકેલ બીજા ઓલામાં આપણે વાત કરીએ, પણ એના ગેરફાયદા અને એનો ઉકેલ એ આપણે પછીના ઓલામાં ચર્ચા કરીએ. પણ હાલ તુરંત આપણા દેશમાં મનોવૈજ્ઞાનિક આખી એક પેઢી જે છે ને, જે બચપણ તો બચપણ હોતા હે, જે માની સાથે ગુજારવામાં આવે તે, પરંતુ તારુણ્ય અવસ્થા, તરુણ કિશોર અવસ્થા પછી યુવા અવસ્થા, આ જે ગાળો છે એ આખો લુપ્ત થતો જાય છે ડાયનોસર પ્રાણીની જેમ. લોકો સીધા બચપણ માંથી સીધા ઈ યુવાની તરફ વયા જાય છે મેન્ટલી. વચ્ચેનો અને આખો જે સ્ટેજ સ્કીપ થઈ જાય છે. હા, એ ખતમ થઈ ગયો છે. તારું જે મુગ્ધા અવસ્થા કહેવાય, લોકોને આશ્ચર્યચકિત થઈ જાય, જનતાને એ આખા જગતને એક વિસ્મયતાથી નિહાળે, એ આખો ગાળો ખતમ થઈ ગયો. તમે જુઓ 8-10 વર્ષનો છોકરો પણ બિલકુલ મેચ્યોર્ડ હોય એવી રીતના તમારી સાથે વાત કરે, એ આપણે એની બુદ્ધિ ઉપર વારી જવું જુદી વાત છે, પણ એક સંદેહ પણ એ પણ છે કે આ બહુ ખતરનાક ઘટના છે. એ વિકૃતિ કારણ તરફ લઈ જવાની વાત છે. બિલકુલ સાહેબ, કારણ કે આપણે એક વસ્તુ આપની કોમેન્ટમાં વણી લો એવી મારી વિનંતી હતી કે આ મોબાઈલ આવ્યો, મેં જોયું છે ઘણા ઘરોમાં 4 જણા બેઠા હોય ડ્રોઈંગ રૂમમાં અને 4 જણા એકબીજા સાથે વાત કરવાના બધા એકબીજાના મોબાઈલમાં મસ્ત હોય છે. અને મોબાઈલમાંથી માથું કાઢે તો વાત એટલે એને કુટુંબ જીવનને, સહજીવનને નષ્ટ કરી દીધું છે લગભગ. શું કેવું છે આપને એ બાબતમાં? આપ બિલકુલ સાચા છો. હું એનાથી પણ એક વધુ કરુણ ઘટના પણ આપને કહું. મેં તો નજર નિહાળી પણ છે ને બધાએ નિહાળી હશે, કોઈ બોલે ન બોલે. આપણે કોક સ્વજનોના ખરખરે જઈએ, એને ત્યાં કોઈ સ્વજન ગુજરી ગયું હોય અને એના ઘરે આપણે બેસવા જઈએ આશ્વાસન આપવા, આપની જાણ ખાતર. જે સ્વજનો બેઠા હોય છે, જેની સામે આપણે મોઢું બતાવીને કહેવાનું હોય છે કે આપને ત્યાં દુઃખ પડી ભાંગ્યું, અમે લોકો આપની સાથે છીએ વગેરે, એ લોકો પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. બીજાએ ઠોહો મારીને કેવું પડે કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા છે તમારે ત્યાં ખરખરે એમ, અને પછી મોબાઈલને થોડોક આમ જેમ ઓલી નવોઢા હોય થોડીક લાજ આમ કાઢીને કોણ છે એ જોઈ લે, એ મોબાઈલની સ્ક્રીન થોડીક આડી કરીને જોઈ, હા ભાઈ, હા ભાઈ આવું થઈ ગયું, વળી પાછા મોબાઈલમાં. તમે કરુણા કરો સાહેબ. શું કામ? એક વસ્તુ છે મોબાઈલ, એ તમને ક્યારેય મેન્ટલી આમ તમે જુઓ તો તમને ક્યારેય એના ઉપરથી તમને અરુચિ થાય એવું હોતું નથી. કારણ કે મોકલનારું આખું વિશ્વ છે ને સ્વીકારનારું તમારું એકમાત્ર મગજ છે. આખા વિશ્વના મગજ, હા, આખાના વિશ્વના મગજમાંથી જે કઈ નીપજે, સારું કે ખરાબ, એ મોકલ્યા કરે. હવે આપણી શી વિસાત કે આપણે આખા જગતભરના જ્ઞાનને એવોર્ડ કરીએ, સારું હોય કે ખરાબ હોય. તમે કોઈ પણ પ્રશ્ન હોય, સારું આવ્યા કરે તો તમારી જિજ્ઞાસા તો છે જ, કે દરેકની જિજ્ઞાસા હોય કે ઓહો બહુ સારો વિચાર કોકે મોકલ્યો, કોઈએ બહુ સારો ફોટોગ્રાફ મોકલ્યો, કોઈએ બહુ સારા સમાચાર મોકલ્યા, કોઈએ બ્રેકિંગ ન્યૂઝ મોકલ્યા, કોઈએ ખરાબ મોકલ્યા, કોઈએ શિક્ષણનું મોકલ્યું, કોઈએ સંશોધનનું મોકલ્યું. તો ઓબ્વિયસલી આપણે ક્યારે આમ કંટાળતા નથી. મોબાઈલની એવી લત છે, એનાથી કંટાળતા નથી. આપણે સતત અપડેટ, આપણી જાતને એમ માનીએ છીએ કે આપણે મોબાઈલને રિસર્ચ કરી લીધું, જોઈ લીધું તો આપણે અપડેટ રહીએ છીએ, એમ કે છેલ્લામાં છેલ્લી ઘટનાથી આપણે વાકેફ હોઈએ છીએ. હવે આ એક પ્રકારની એવી આમ તમને કહું કે એવી છે ઘટના કે તમે ન મોબાઈલ સાથે વિના રહી શકો, ન મોબાઈલ સાથે રહ્યો તો બાકીના પરિણામ આપે જે કીધું તેમ કે એક જ આપે બહુ સરસ શબ્દો વાપર્યો સર, આપે બહુ સરસ શબ્દો વાપર્યો કે વળગણ પડી જાય છે. જેમ ભૂત વળગે, પ્રેત વળગે, પિશાચ વળગે, વ્યસન વળગે, એમ મોબાઈલ નું વળગણ પડી જાય છે તમને. બિલકુલ સર, બિલકુલ. અને આપને કહું સર, હવે ઘરમાં તો ખેર કે 4 જણા બેઠા હોય તો મોબાઈલ ને મોબાઈલ. હવે બગીચો શેના માટે હોય છે? અત્યારે શહેરમાં તો સ્પેસિફાઈ બનાવવામાં, ગામડામાં તો અમસ્તા ખેતર ને જે ગૌચર ને એવું હોય, બગીચાનું સ્વરૂપ છે.
પણ શહેરમાં તો સ્પેસિફાઈ બનાવવામાં આવે છે ને બગીચા. શું કામ? ખાલી મોર્નિંગ વોક કરવા માટે નહીં, વયસ્કો માટે. ખરા અર્થમાં તો ત્યાં તરુણ અવસ્થાથી યુવા અવસ્થા સુધીના છોકરા છોકરીઓ જાય અને બિલકુલ ક્યાંક એવી રમત રમે, શારીરિક જેને કહી શકાય કે એનું મેન્ટલી ને શારીરિક થોડુંક એનામાં સ્ફૂર્તિ રહે. તમે બગીચામાં સાહેબ જોજો, આ તો સૌથી કરુણ દ્રશ્યોમાંનું એક છે. બગીચામાં 10 છોકરા કે 20 છોકરા બેઠા હોય, બધા ઊંધા પડીને હો ના મોબાઈલમાં બેઠા હોય. બોલો. એટલે આપે જે સમૂહ જીવનનો જે આખો એક જમાનામાં સમૂહ જીવનનું મહત્વ હતું, એ આખું મહત્વ જાણે વિખાઈ ગયું છે. બિલકુલ સાહેબ. સ્થિતિ અત્યારે એટલી છે સાહેબ, આપે જે વળગણ શબ્દ વાપર્યો એની સાથેની એક પંક્તિ આપને કહું સર, અહીંયા લાગુ પડે એવી છે, આપણા મોબાઈલના પ્રકરણમાં લાગુ પડે એવી છે કે જળનું તળથી ધ્રુવીકરણ લાગે, જળનું તળથી ધ્રુવીકરણ લાગે, આબ વર્ષે ને આક્રમણ લાગે, આબ વર્ષે ને આક્રમણ લાગે, એ કહે કારવે બધું લીલા, હું સહજ ચાલુ તો ગોઠવણ લાગે. અને વળી પાછું વસ્તુ લીલા ને હું સહજ ચાલુ તો ગોઠવણ લાગે. ક્યા બાત હે. વસ્તુ હરેક ગોલ્ડ ફિશ જેવી, મારી વૃત્તિ ખારવણ લાગે ને લાખ સચ્ચાઈ જુખ ટીપું એક, ક્ષીર સાગરમાં મેળવણ લાગે. ઓહો, ક્યા બાત હે. હા સાહેબ જુઓ, વસ્તુ હરેક ગોલ્ડ ફિશ જેવી અને મારી વૃત્તિ ખારવણ લાગે, લાખ સચ્ચાઈ જૂઠ ટીપું એક, ક્ષીર સાગરમાં મેળવણ લાગે. આ મોબાઈલ નું છે ને સાહેબ, ઈ ટાઈપનું થઈ ગયું છે. આખો આપણો જે જનસમૂહનો ક્ષીર સાગર છે, એમાં એક ટીપું જે છે આ મોબાઈલ નું જે છે ને, એ આખું મેળવણ લાગે. દરેક લોકો કુટુંબમાં 10 જણા હોય, આમાં શું થઈ ગયું છે, એકાંકી જીવન માંડ્યું થવા સાહેબ. આપણે આત્મનિર્ભર શબ્દ તો બહુ સારો હતો, પણ આમાં આત્મનિર્ભર નથી, આમાં આત્મઘેલછા છે, નિર્ભર નથી. અને પોતીકી રીતે તમારે જો કોઈની નિંદર પૂરી, તમે જોજો પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા, એ જ સાચો યુવાન છે, લોચન જેના લાલ છે. પણ એ કયા સેન્સમાં કે એની યુવાની ફાટફાટ થતી હોય એમ. લોચન જેના લાલ છે ઇન ધ સેન્સ એને ઇન્દ્રિયો ઉપર કાબુ છે અને એ ભરપૂર યૌવન છે, જેના ઉપરથી દેશ કે જેના ઉપરથી એનો સમાજ કે દુનિયા કે દેશ એના ઉપરથી કઈક અપેક્ષા રાખી શકે. લાલ આંખ હોવાનું કારણ એનામાં પૂર્ણતઃ યુવાની છે. એને બદલે આજની યુવા પેઢી તમે જુઓ, શરીરે પીળા, લાલ આંખ. શું કામ? મોડે રાત સુધી મોબાઈલ જ જોયા કરવાનો, ઉજાગરા. અને કેવળ ઉજાગરા, જાગરણ નહીં. જાગરણ તો ફળે, આ ઉજાગરા છે નડે. તો નિંદ્રા પૂરી નથી થતી, એટલે આંખોમાં તણાવ આવી જાય છે, શિર દર્દ, કારણ કે વિચારોનું એવું વાતાવરણ સર્જી દે મોબાઈલ. તમને એમ લાગે છે કે આખા જગતમાં તમે જ છો, કે તમે પોતે જ એપી સેન્ટર છો. મોબાઈલના કારણે એવું થઈ જાય માણસને કે જેટલી જગતની વસ્તુ એ જુએ છે, એને એમ લાગે કે બધાને મારા અભિપ્રાયની જરૂર છે, મારે આમાં કયું સ્ટેન્ડ લેવું છે. હાલાકી કોઈને કઈ હોતું નથી, જગત તો બહુ વિશાળ હોય છે. પણ જે ગ્રાહક આમાં મેનિયા જેને થઈ જાય, એડિક્શન જેને હોય, એ દરેક વસ્તુને પોતાની ઉપર એટલી બધી લઈ લે, જાણે ઈ એમ માનતો હોય કે આખું જગત મારો વિચાર આ બાબતમાં શું છે એની પ્રતીક્ષા કરી રહ્યો છે. એટલે એને આંખોમાં તણાવ થઈ જાય, તમે શિર દર્દ થઈ જાય, માઇગ્રેન થઈ જાય, અનિદ્રા થઈ જાય, પીઠના દર્દ થઈ જાય, મેદસ્વીતા થઈ જાય. હા, તમે જુઓ ડાયનોમિન, એની મસ્તિષ્કમાં એને ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય. એટલે એવો સ્ત્રાવ થાય કે એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એકલપન થઈ જાય, કોઈને હારે ગમે નહીં. એને કઈક પૂછો તો ટૂંકો જવાબ આપે, થોડુંક વધુ પૂછો તો કે મને ડિસ્ટર્બ કરવામાં. મેં તમને કીધું ને, આ લોકો બહુ, જે લોકો સાવ ફ્રી હોય ને, એ પોતાની જાતને વ્યસ્ત માને, વાસ્તવમાં એ અસ્ત વ્યસ્ત હોય છે. સાચું. સર, એક બીજી વાત છે કે આજકાલની માતાઓ, બાળક કજિયો કરતું હોય, જમતું ના હોય, એટલે એને એ દૂધ પી લે અથવા તો જમી લે, એના માટે મોબાઈલના વળગણે ચડાવે છે. અને એ વળગણ એવું લાગુ પડે છે કે પછી એ મોબાઈલ વગર જમી શકતું નથી. અને વૈજ્ઞાનિકોનું સંશોધન એવું છે સર, કે આ રીતે મોબાઈલના લતી ચડીને મોબાઈલ જોતા જોતા જમનારા બાળકોને પોતે ધરાઈ ગયા છે. હવે ખાવાનું બંધ કરવું જોઈએ, ભાન રહેતું નથી. પરિણામે બાળકો ઓબીસ થઈ જાય છે, જાડિયા પાડિયા થઈ જાય છે, અને એમને ઓબેસિટીનો રોગ લાગુ પડે છે. અને ઓબેસિટી અનેક રોગોની જન્યતા છે. આ બાબત કોણ જાણે કેમ માતાઓના ખ્યાલમાં જ નથી આવતી.
આ અંગે સરજી શું એવું કેવું છે, છે? હા બિલકુલ ખ્યાલમાં તો જો કે છે ખરું, પણ આપણું જીવન એટલું ખતરનાક સાહેબ થઈ ગયું કે માતાને 20 કામ છે. એક જમાનામાં જે રમકડા હતા આપણા ગામમાં રમકડાથી બાળક ઉછેરીને મોટું થતું. હવે ઈ જેમ શિવાજીને કહે ને કે ઘોઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા. એવી જનતાઓ રહી નથી, એવા રમકડા રહ્યા નથી, એવી માનસિકતા રહી નથી. હવે તમે પ્લે હાઉસ નામનો શબ્દ છે, એને ને બાળકના ઉછેરને કાંઈ લેવા દેવા નથી. સીધો ના, સ્પર્ધક બની જાય, સીધો સ્પર્ધક. પ્લે હાઉસમાં પણ એનો નંબર આવવો જોઈએ, એનું છોકરું હોશિયાર છે એવું એના પ્લે હાઉસના સંચાલિકા કેવું જોઈએ. હવે ત્યાંથી તો સ્પર્ધા શરૂ થાય. એટલે ઈ બાળક જેને ખરા અર્થમાં બચપન કહેવાય, નૈસર્ગિક રીતે ઉછેર જેનો થવો જોઈએ અને જગતની કોઈ ઉપાધિ એને સ્પર્શવી ન જોઈએ, એને બદલે ઈ પ્લે હાઉસમાં ગયો એટલે આપણે સીધા એ એક ભવિષ્યનો સ્પર્ધક છે, ભવિષ્યનો કંઈક સારું કરવાનું છે. એટલે અત્યારથી જ માવતરો શું કરે, એના ઉપર બસ ટીચિંગ થી માંડીને બધું એની ઉપર ઝોંકે. અને એવું બધું કરવાને કારણે પોતે એટલી વ્યસ્ત હોય છે, લેવા મૂકવા છોકરાને જાવું, બીજાના ટિફિન તૈયાર કરવા, પોતાના હસબન્ડ નોકરી ધંધો જાતા હોય તો એનું કરવું, ઘરના કામ કરવા. એટલે બાળક જે અગાઉના સમયમાં આટલી બધી વિપદા નહોતી, આવું બધું કઈ પીંજણ નહોતી, ખેતી આધારિત જીવન હતું કે ગ્રહ ઉદ્યોગ હતો, એટલે એમાં કઈ ટાઈમ ફેક્ટર હતું નહીં. હવે આપણે 9 ને 10 મિનિટે ધારો કે ઓફિસમાં પહોંચવાનો ટાઈમ હોય તો આપણે અચૂક પહોંચવાનું જ હોય. ઇન બિટવીન બધું પત્નીએ કરી લેવાનું હોય. એટલે આપને કહું કે પત્નીઓ કે ઘરની મહિલાઓ એમ માને કે ભાઈ બાળકને કામ પર મોબાઈલ આપી દો, મોબાઈલ આપી દો એટલે શું થાય, ઈ તો કમસે કમ વ્યસ્ત રહે તો આપણે બાકીનું કામ પૂરું કરી લઈએ. કારણ કે જે રમકડાની સંસ્કૃતિ હતી એ કાયદેસરની લુપ્ત થઈ ગઈ અને એની જગ્યાએ આ આવી ગયું. નહીં તો રમકડામાં પણ એવી જ વ્યવસ્થા હતી અગાઉના જમાનામાં. એ ખટારો હોય કે ઢીંગલી હોય કે ઢીંગલો હોય કે બાકીના કોઈ પણ રમકડા હોય, રમ્યા એનાથી કરતા હતા. હા એનાથી બાળક મોટું થતું. હવે એ સ્થિતિ ખતમ થઈ ગઈ. સીધો મોબાઈલ આપે. મોબાઈલમાં એવું છે તમે કાર્ટૂનનું કંઈક એને સિરીઝ આપી દો, જોયા કરે બાળક એની રીતે. અને મોબાઈલમાં પાછું એવું બધી એપ્સ પણ આવે કે એ બાળકને જકડી રાખે. બોલો કે એને ખબર પડે એમાં આ ટોમી ખોમી જે કઈ આવતું હોય તે. તો આ એક સંસ્કૃતિ આખી ઉદ્ભવી. એને કારણે આપ કહો છો એમ મેદસ્વીતા, પછી સરકારે હમણાં કીધું મેદસ્વીતા નિવારો અભિયાન, પણ એ કઈ થાય નહીં. મેદસ્વીતા નિવારો અભિયાન કરવું હોય તો આ મોબાઈલ માંથી થોડુંક પરવારો અભિયાન એ કરવાની જરૂર છે. જી સાચું. સર, એક હમણાં મને જરાક આંચકો લાગ્યો. આપે જેમ અનુભવ્યું ને એમ હું એક મિત્રના ત્યાં ગયો હતો મારા, અને એના પૌત્ર એટલે દીકરાનો દીકરો ટેણિયો છે, 3-4 વર્ષનો. એટલે ગયો, ઘરમાં દેખાયું ને મેં કીધું નથી. એટલે એની મમ્મીએ કહ્યું કે નહીં, એ પ્લે ગ્રુપમાં મૂક્યો છે એને. તો મેં કહ્યું અત્યારથી શું કરવા મૂક્યો? 5 વર્ષ પહેલા છોકરાને ક્યાંય મોકલવું નહીં જોઈએ. એને ઘરની માની હૂંફ જરૂર છે, વાતાવરણ જરૂરી છે. તો આટલું ઉતાવળ શું હતી? અરે કે સાહેબ 3 કલાક તો માથું ખાટું મટે. બસ હવે જુઓ, બાળક તમારું માથું ખાય છે તો લાવો છો શું કરવા? જો તમે તમારા બાળકના પાલન પોષણ માટે તમારી પાસે સમય નથી, એને સમય તમે આપી શકતા નથી, માઇક્રો ફેમિલીમાં રહો છો, તો તમે લાવો છો શું કરવા બાળકને? એટલે આ મોબાઈલ એ બાળકનું વળગણ છોડવાનો ઉપાય છે. બીજું એક મેં દ્રશ્ય જોયું એક જગ્યાએ. આ બંને મારા જાત અનુભવ કહું છું આપને, કે એક જગ્યાએ ગયા, થોડી વાર વાતચીત થઈ, ઔપચારિકતા થઈ, પાણી આવ્યું, આ થયું. મેં જોયું કે 3-4 જણા એ કુટુંબના દીવાનખાનામાં બેઠા હતા. એ 4 જણા મોબાઈલમાં વ્યસ્ત હતા. મેં કોઈ આપણા ત્યાં ગેસ્ટ આવે છે એની સાથે વાત કરીએ, અથવા તો અંદર વાત કરીએ કે વાત ચાલે છે એમાં આપણે ભાગ લઈએ, કઈ જ નહીં સર. એમની દુનિયા એ એમની મોબાઈલની દુનિયા. અને એટલે દક્ષિણના એક ફિલ્મ સ્ટાર, એની દીકરીએ ભાગી જઈને લગ્ન કરી લીધા. એનો ઇન્ટરવ્યુ આવ્યો હતો, તો એણે જવાબ આપ્યો કે હા, મને પણ એફબી પરથી ખબર પડી કે એણે લગ્ન કરી લીધા છે. હવે આ હદે આપણે પહોંચ્યા છીએ તો ક્યાં જઈને અટકશું આપણે? સરજી એવું છે, એની શરૂઆત થોડીક આમ જુઓ ને તો આપણા જેવા એટલે કે થોડાક વયસ્ક લોકોએ કરવી પડશે ને ટેવ પાડવી પડશે બાળકોને. બાળક હોતા હે, એને કઈ ખબર નથી દુનિયાદારીની. બાળકનો આમાં કોઈ વાંક નથી. હા, એટલે શું થાય છે, હવે એને તમે રમકડું આપવાને બદલે જો મોબાઈલ આપો તો વાંક આપણો છે. કારણ કે બાળકને ખબર નથી કે મારે ટાઈમ પાસ કરવા માટે રમકડું જોઈએ કે મોબાઈલ જોઈએ, એને ખબર નથી. તમે જે આપો એમાં એ રસપ્રદ રહે. તમારે એવા રસપ્રદ રમકડા બનાવવાની જરૂર અથવા તો આપવાની જરૂર છે. અથવા તો એવી જે અગાઉના જમાનામાં વાર્તાઓ થતી હતી, દાદા હોય કે દાદીમાં
દૂધમાં હોય કે માં હોય તો નાની નાની વાર્તાઓ કરીને હરડા ગાતી સુવરાવતી, હવે એવી બધી સંસ્કૃતિ નાબૂદ થતી જાય છે. અને વાંક આપણો શું છે સાહેબ, આપણે તમે જોજો જેટલા લોકો મને ફોન કરે આપણને આ બધાને એકબીજાને, તમે દેશ દુનિયાની જ ચર્ચા કરે. દેશ ભ્રષ્ટાચાર વધી ગયો, પ્રધાનો આમ છે, યોગીનું હાલશે કે નહીં, નેક્સ્ટ પીએમ કોણ થઈ શકે વગેરે વગેરે, જાણે બધું જ એની ઉપર નિર્ભર હોય. મારા એક મિત્ર છે અમદાવાદમાં, 12 માસ મારા હવે વારંવાર મને જ્યારે તારે બધું જ એની ઉપર નિર્ભર હોય. આ બધું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો અમદાવાદમાં મારા એક મિત્ર છે, તો મને એ વારંવાર ફોન કરે ને બસ આવી જ એની પાસે વાત હોય કે સાહેબ હવે મને લાગે ભાજપનું આમ થવા માંડ્યું, ફલાણાનું તેમ થવા માંડ્યું, યોગી આદિત્યનાથ નેક્સ્ટ પીએમ નું સંભાવના થાય છે, આવું તેવું. મને એમ થયું આને છોડાવો કે હું આ એટલા માટે પ્રયોગ કહું છું, કદાચ હવે બીજા જે આપણને સાંભળનારા છે ને એ પણ કદાચ આમાંથી કંઈક જો સમજે તો. મેં એક દિવસ પછી એને પેલા સામેથી ફોન કર્યો એ ભાઈને મેં એને કીધું કે ભાઈ તમારી દીકરી કેટલામું ભણે છે, એનો સ્કૂલ યુનિફોર્મની વ્યવસ્થાનું શું છે, એના ચોપડા બોપડાની વ્યવસ્થા થઈ ગઈ કે કેમ, સ્કૂલની ફી ભરાઈ ગઈ કે નહીં, આ બધી મને ડિટેલ મોકલતો. તો એણે મને કીધું સાહેબ તમારે શું કરવું? મેં કીધું પીએમઓ માંથી ફોન હતો, પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, ત્યાંથી ફોન હતો કે મિસ્ટર સો એન્ડ સો જે તમારા મિત્ર છે એની પાસેથી આ બધી વિગત મગાવી લ્યો એટલે અમે એની વ્યવસ્થા કરીએ. મને કે યાર શું ભલામણા તમે યાર હાવ આવી મસ્કરી. મેં ના સિરિયસલી કીધું, કહું છું મને ત્યાંથી ફોન આવ્યો એટલે તમે મને વિગત મોકલો, ફોરવર્ડ કરું. મને કે બસ ને સાહેબ હવાના પરમાં બીજું કોઈ ન મળ્યું એટલે મેં એને કીધું. તો કાકા તને જે ભરોસો નથી કે પીએમઓ માંથી તને કોઈ દી ફોન આવે તો તું શું કામ યોગી આવશે કે મોદી આવશે કે છગન આવશે, તારું યોગદાન શું એમાં? બિલકુલ. તમને પોતાને તમારી દીકરી કેટલામું ભણે એ ખબર નથી, એની સ્કૂલની ફી કેટલી છે એ ખબર નથી, એને કેટલા ચોપડા જોઈએ એ ખબર નથી, કેટલી નોટ્સબુક જોઈએ એ ખબર નથી. તને તારા ભાઈના છોકરાના મેં નામ પૂછ્યા, મેં કીધું તમારા સગા ભાઈ છે એ છોકરા 3 ને 1 છોકરી છે, એનું નામ શું છે? મને કે ઉભરી એની મમ્મીને એ કે હું મારી વાઈફને પૂછું. મેં જો આ પ્રોબ્લેમ છે, તમને તમારા કુટુંબના કોણ સગા સંબંધી છે એ ખબર નથી, એનું સ્ટેટસ ખબર નથી, અને યોગી ને મોદી ને ફલાણા ને ઢીકણા લા ભલા માણસ તમે તમારા પૂરતી વાત કરો, આખી પૃથ્વીને મઢવા જાઓ ચામડેથી, એના કરતા તમે બૂટ પહેરી લ્યો ને એટલે ડખો મટે. એમ આપણે આપણા કુટુંબની વાત કરો ને યાર, એ મોદી અને યોગી ને કરી લે એના લેવલ પ્રમાણે કરશે. એટલે હું આપણા જી એટલે એક પ્રશ્ન મારે આપને એ પૂછવો હતો કે આ બધું તો અતિરેક તરફ જઈ રહ્યું છે, અને આ જ પ્રેડિક્શન એલ્વિન ટોફલરે કર્યું હતું કે આના ઉપર જો કાબુ રાખવામાં નહીં આવે તો ટેકનોલોજી માણસનો સર્વન્ટ બનવાના બદલે માસ્ટર બની જશે. અત્યારે લગભગ એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, જ્યાં સુધી મોબાઈલને લાગે વળગે છે ત્યાં સુધી. મોબાઈલ વગર માણસ આકળ વિકળ થઈ જાય છે. જો ભૂલે ચૂકે મોબાઈલ ઘરે રહી ગયો હોય, અથવા તો મોબાઈલનું ચાર્જિંગ જતું રહ્યું હોય, અથવા મોબાઈલમાં કઈ ખોટકો આવ્યો હોય, ત્યારે સાહેબ એની દશા જાણે પેલા સીતાજીનું હરણ થઈ ગયું ને પછી રામ વિવળ થઈને સીતે કરતા વનમાં ફરતા હતા, એ સ્થિતિમાં માણસ હોય છે. તો એનાથી અનેક પ્રકારના માનસિક રોગો થાય છે સાહેબ. માણસ અનિશ્ચિતતાથી પ્રેરાય છે. આપે અનિંદ્રાની વાત કરી, આપે ભૂખ નહીં લાગવી એની વાત કરી, આપે પણ એ સિવાય સાહેબ હમણાં વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ આવ્યો છે, એણે એવું કહ્યું છે કે હવે પછીના સમયમાં ઝાઝા માણસો ચેપી રોગોથી નહીં મરે પણ જીવન પદ્ધતિના રોગોથી મળશે. અને સાહેબ ડાયાબિટીસ એક એવો રોગ છે, આપને અને આપના દર્શક મિત્રોને જણાવવાની રજા લઉં છું કે આ દુનિયામાં સાહેબ એક જ એની આડઅસર, એકની જ વાત કરવી છે, આખો ડાયાબિટીસ વિશે તો સપ્તાહ ચાલે, પણ એક જ આડઅસર કહું, આ દુનિયામાં ગમે ત્યારે દર 30 સેકન્ડે એક માણસનો પગ કપાય છે. દર 30 સેકન્ડે એક માણસનો ડાયાબિટીક ફીટ કાપવો પડે છે ગેંગ્રીન થવાના કારણે. આટલા ભયંકર દર્દો આપણે આપણા શરીરમાં કંકોત્રી લખીને બોલાવીએ છીએ. તો આ આપણે આજે આ કાર્યક્રમ કર્યો છે એનો હેતુ એ છે કે આપણે રાજનીતિની ને બીજી બધી પંચાયતો ઘણી ચેનલ કરે છે, પણ દર્શક મિત્રો જે આપણી સાથે જોડાયેલા છે ને આપનો તો બહુ વિશાળ ચાહકો છે, તો એને કંઈક આપણે આપી શકીએ. તો આજની વાતમાંથી જો એ સમજે તો એક સમજવા જેવું છે કે મોબાઈલ વાપરો, ટેકનોલોજી વાપરવી એમાં કશું ખોટું નથી, એનાથી પરિચિત રહો, મોબાઈલની એડવાન્સ એપ્લિકેશન જાણો, બેન્કિંગ કરો, જે કરવું હોય તે કરો, પણ એના
વધુ પડતા ઉપયોગથી અતિ સર્વત્ર વર્જેતની માફક એ તમને વરદાનના બદલે અભિશાપ પુરવાર થાય છે, તે પણ ખ્યાલ રાખો. આ વાત આપણે કહેવા માંગતા હતા અને આપે બહુ ઉદારતાપૂર્વક આ બીબાઢાળ વિષય નથી છતાં આપણે સંમતિ આપી, એ મારા માટે આનંદની વાત છે સાહેબ. સરજી, હું તો ઈચ્છું કે આવા સોશિયલ એંગલ વાળા જો ટોપિક્સ ઉપર ચર્ચા કરીએ તો બહુ જ ઉપયોગી બનશે. ઓલું બધું ઠીક છે, રાજનીતિના અંતે ચાલ્યા કરશે, એની ઘણી બધી ડિબેટ કરનારા લોકો પણ છે. આપણે જ્યારે આવશ્યક હશે ત્યારે ડેફિનેટલી કરશું. પણ આવા બધા સબ્જેક્ટ જે માવતરને શિખામણ આપે, કુટુંબ ભાવનાને એકદમ એક રાખવાની વાત કરે, કુરીતિઓથી માંડીને બાકી બધું છે, નવી પદ્ધતિ શિક્ષા પદ્ધતિમાં જેમ આપણે કરીએ છીએ ને એવી રીતે નવી કૃષિ ટેકનોલોજી જેટલી આવી રહી છે એટલે જગતના લોકોને આ કિસાન જગતનો તા તેમ કે રાહતના પડીકાની રાહ ન જુએ, આવા અનેક સબ્જેક્ટ છે સાહેબ. જે થાઈલેન્ડમાં આપણા ત્યાં બટાકા જમીનમાં થાય છે સાહેબ. થાઈલેન્ડમાં હાઇડ્રોપોનિક્સ થી ખેતી થાય છે, એમાં બટાકા હવામાં લટકતા હોય છે, તમારે વીણી લેવાના. જેમ બોર ઉપરથી કે જામફળ તોડીને લઈ લઈએ એમ બટાકું મૂળમાંથી તોડીને લઈ લેવાનું. એને રેતી ના લાગી હોય, કોઈ અશુદ્ધિ ના લાગી હોય અને સીધો ઉપયોગમાં લઈ શકાય અને એ તમારા ધાર્યા પ્રમાણે તમને ફળ આપે. આ દિશામાં ખેતી જઈ રહી છે સર. એટલે આપણે એની વાત કરીશું, એની વાત પણ કરીશું. પણ આજે દર્શક મિત્રો, અમે આ મોબાઈલનો મુદ્દો એટલા માટે પસંદ કર્યો અને મહેતા સાહેબ સાથે પરામર્શ કરીને પસંદ કર્યો છે, એમની પણ એટલી જ એમાં કન્ટ્રીબ્યુશન છે કે અમે તમને શું આપી શકીએ. તમે અમારું ડિબેટ સાંભળો છો, એ રાજકારણનું તો ચાલ્યા જ કરવાનું છે અને તમે કે હું સમજી શકીએ કે કેમ એ સવાલ છે, તો અસર કરવાની વાત તો દૂર રહી. એટલે આ પરિસ્થિતિમાં સાહેબ છેલ્લે સમાપનમાં આપણે શું કહેવું છે, પછી આપણે આ ચર્ચાને વિરામ આપીશું. જી જુઓ, આપણા દર્શકોને માલુમ થાય કે આ બધું હું હવે જે કહું છું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે કે જે લોકોને મોબાઈલ મેનિયાક થઈ જાય છે, મોબાઈલ વગર ચાલતું નથી. આના તમને બે વસ્તુ બહુ જરૂરી છે કેવી. હવે કોઈ યુવાન કે યુવતી, યાદ રાખજો સર, કોઈ યુવક કે યુવતી સારા કે ખરાબ માર્ગે છે એનું પ્રમાણ એક જ લીટીમાં થઈ શકે એમ છે. જે લોકો મોબાઈલને પડતો મૂકી ન શકે એક મિનિટ પણ, સમજવું કે સમથિંગ ઇઝ રોંગ. મોબાઈલ બિલકુલ નતર ખુલ્લે આમ મોબાઈલ મૂકીને જે ગમે ત્યાં હોય જાય, ધાબા ઉપર વહી ગયા હોય દીકરો કે દીકરી, અને એમ કે ભાઈ મારો મોબાઈલ નીચે પડ્યો, ભલે પડ્યો કાંઈ વાંધો નહીં, તો વાંધો નહીં. પણ તમારી જાણ ખાતર જે લોકોને મોબાઈલ ધડકનની જેમ હાથવી રાખે, સમજવું સમથિંગ ઇઝ રોંગ. કારણ કે એમાં કાંઈક એવા મેસેજીસ છે, કાંઈક એવો લોચા લબાચા છે કે જેને એ ઉજાગર કરવા માંગતા નથી કે માંગતી નથી. એટલે આ એક વાત. નંબર 2, સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે કે જે લોકો મોબાઈલ મેનિયાક થઈ જાય છે એ લોકો સામાજિક ગતિવિધિઓથી હાવ અલિપ્ત રહેવા માંડે. એને કુટુંબ ભાવના અરે કાંઈ લેવા દેવા નહીં. કોઈ દી કોઈને હગાવાલાને ફોન નહીં કરે, માત્ર ચેટિંગ કરશે મિત્રો સાથે, અને એ પણ કેવી તથાકથિત જ્ઞાનની વૃદ્ધિની. તમે મને એક સારો સુવાક્ય મોકલો, ધારો કે વિચાર, તો મને ત્યારે જ સંતોષ થાય જ્યારે હું એનાથી સારો તમને મોકલી શકું. નહીતર મને લઘુતા ગ્રંથિ અનુભવે કે વ્યાસ સાહેબ બહુ બુદ્ધિશાળી અને હું અકલમઠો, એમ આવું એક મેન્ટલી થવા માંડે. એટલે પાકિસ્તાન દુનિયાભરમાંથી ગોતીને સારો વિચાર મોકલે. પછી ગુપ્ત જીવન એનું મંડે થવા, ગોપનીય, શંકાસ્પદ, એને કઈ અડો તો ફૂટે એવો એ માણસ થઈ જાય. બીજાથી જૂઠ બોલવું, દગો આપવો, એ એનામાં નૈસર્ગિક રીતે ખુલી જાય. આ મોબાઈલનો ડખો એવો છે કે એમાં ગમે તેમ તમામ ફોન ઉપર કે હા હું અત્યારે ફલાણ ઠેકાણ છું હોય, એની પાછળ આપણે સાંભળતા હોઈએ તોય કહી દઈએ કે હું અત્યારે જુનાગઢ છું હોય, રાજકોટમાં. પછી એનામાં આપોઆપ કાંઈ ન હોય તો વ્યાપક ચિંતા, ભય ને વિચાર એનામાં આવી જાય બાળકમાં. શું કામ? આ બહુ અગત્યની વાત છે સાહેબ. આ મેં જોયું છે કે વ્યાપક ચિંતા અને અજ્ઞાત ભય. અરે સાહેબ, ચિંતા એક એવી વસ્તુ છે કે તમે જે પૈસા ઉછીના લીધા નથી એના ઉપરનું વ્યાજ એટલે ચિંતા. બિલકુલ સર, એ કહું છું. એવો ભારેખમ થઈ જાય એ યુવક, યુવતી, તરુણ કે બાળક જે ગણો તે, એવો ભારેખમ હોય જાણે એને એમ લાગે, મેં આપણે શરૂઆતમાં ચર્ચા કરી એમ કે આખા જગતનું પોતે જ એપિસેન્ટર હોય ને એના નિર્ણય ઉપર જગત હાલવાનું હોય, એવો ભાર લઈને એ હાલે કે શું થશે. હવે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જીતશે કે ઈવીએમ નું કઈ ડખો થશે કે એસઆરઆઈ જે છે એ સફળ થશે કે નહીં, હવે એનો ભાર લઈને પોતે ફરે. બોલો, જયારે કે કઈ મતલબ નથી હોતો તોય. એટલે આ બધા છે એનો વ્યવહાર જે છે હાનિકારક થઈ
જાય, અસંવેદનશીલ થઈ જાય, આપની જાત હાનિકારક યૌન વ્યવહાર જે છે એનું આમાં ચિંત્રાંકન બધું જુએ છે, એટલે ઈ અસંવેદનશીલ થઈ જાય. એને કાંઈ કોઈની અરે લાગણી, તત્વ, કરુણા, પ્રેમ, અંશા કશું જ નહીં. એ રાક્ષસી વૃત્તિ જેને કહેવાય એ ઈ હદ સુધી પહોંચે. કારણ કે એનામાં મેચ્યોરિટી નથી અને એને બધું પીરસવામાં આવે છે. સમજણવાળા માણસ તો જુદી વાત હોય છે. પછી કોઈ જે સાથી મિત્રો જે છે, પરિવાર છે કે પાલતુ જાનવર જે છે એના પ્રત્યે પણ એની લાગણી ઓછી થઈ જાય અને ઘરેલું જવાબદારી જે છે એનાથી હાવ અલિપ્ત થઈ જાય. બોલો, એને ઈ ખબર નથી કે હું હવે મેચ્યોર થઈ ગયો તો મારા પરિવાર માટે મારે ઉપયોગી થવું જોઈએ. એને બદલે બસ ઈને મોબાઈલ, બીજી કોઈ વાત નહીં, દુનિયાભરની હેલો આય કર્યા કરે, પણ ઘરમાં પણ થઈ જાય. એટલે હવે જે લોકો આપણને આ સાંભળે છે, વ્યાસર આપનો મને આવા ટોપિક બહુ ગમે છે જે સમાજને કાંઈક હિતકારી હોય, ઘરે ઘર સુધી પહોંચે, એટલા માટે થઈને કહું. હવે તો વૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો પણ કહે છે કે તમારે બિનજરૂરી જે રિમાઇન્ડર્સ ને આવતા હોય કે નોટિફિકેશન આવતા હોય, પહેલા તો તમે એને ઓફલાઈન કરી દો, ડિલીટ કરી દો. બિનજરૂરી હોય કોઈ મતલબ નથી. પછી આપની જાણ ખાતર જે એવી સામગ્રી કે સાઇટ્સ જે છે જે તમને હંમેશા એક્સાઇટમેન્ટ કરાવડાવે અને અધોગતિ તરફ લઈ જાય, બને ત્યાં સુધી એને પણ તમે બ્લોક કરી દો. અને હવે લોકો કે છે જમતી વખતે તમે જ્યારે ઘરમાં જમવા બેસો ત્યારે તો અચૂકે અચૂક મોબાઈલ ઉપર પ્રતિબંધ જ મૂકવો જોઈએ. મોબાઈલ નહીં એટલે નહીં, જે હોય તે. ઘરના લોકોની સાથે જમતી વખતે યા તો ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીનાવતી તમસ્તુ મહાવિદ વિશા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. એવો શ્લોક આવડતો હોય તો બહેતરીન, ન આવડતો તો કાંઈ નહીં, પણ ઘરના કુટુંબની સાથે માહોલમાં તમે પ્રેમથી અનધર જમો તો પણ તમારો સાત્વિક વિચાર આવે. આ મોબાઈલનો ડખો ત્યાં ન હોવો જોઈએ. અને આખા દિવસ દરમિયાન સ્ક્રીન ટાઈમ જે છે એ હવે થોડો ફિક્સ કરવાનો સમય આવી ગયો છે. જેમ અતિ સર્વત્ર વર્જ્યતે, એવી રીતના દિવસમાં આપ ડોક્ટરોને પૂછો, મનોચિકિત્સકો એ પણ કહેશે કે દિવસમાં 3 થી 4 કલાક જેટલો મોબાઈલનો તમે ઉપયોગ કરો એ તમારા માટે હિતાવહ, બાકી બધું જ તમારા માટે ખરાબ એમ. અને સવારે ઉઠતા વેત તમે ફોનનું સીધું સ્ક્રીન જોઈ લ્યો છો, એના કરતા મનોચિકિત્સકોથી માંડી અને જે સારા સમાજ સુધારકો છે એ પણ કહે છે કે સવારના પરમાં ઉઠીને યા તો તમે તમારી કુળદેવી, તમારા માવતર, તમે જેમાં માનતા હોય એને કંઈક કમસે કમ પ્રાર્થના કરો એટલીસ્ટ, યા તો તમે થોડુંક હાલો, આસપાસમાં ટહેલવા નીકળો સવારના પોરમાં, યા મંત્રોચ્ચાર કરો. આવું બધું કરો તો તમારી દ્રષ્ટિ આ મોબાઈલ જે છે ભલે આવશ્યક છે, પણ એ આવશ્યક છે અભિશાપ ન બની જાય, બલકે વરદાન જ રહે. એટલે મોબાઈલને આપણે ભલે વાપરીએ, આપણને મોબાઈલ વાપરી ન જાય એટલી હદની કાળજી રાખવાની આપણે એરણે આવીને ઉભા છે. જી સર. જી ધન્યવાદ મહેતા સાહેબ. દર્શક મિત્રો, રંગના કુડા ના હોય, ચટકા હોય. મોબાઈલ વિશે તો આખું સપ્તાહ કરી શકાય એવું છે. એને વાપરવો જોઈએ, ટેકનોલોજીથી દૂર નહીં જવું જોઈએ, એનો યથાયોગ્ય ઉપયોગ થવો જોઈએ. પણ તમારામાં જો વિવેક બુદ્ધિ ના હોય તો એ જ મોબાઈલ તમારા માટે રાક્ષસી પરિબળ બની શકે છે. મહેતા સાહેબની વાતમાં જે વાત સમજવાની છે, જેનો દડો બાંધવાનો છે, જેનો બોધ લેવાનો છે, તે આ છે. અને અમે એ તરફ અંગુલી નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ અંગુલી નિર્દેશથી તમારા બારણા ખુલે જો અંતર્મનના, તો અમારો આ પ્રયત્ન સફળ થયેલો અમે ગણીશું. આવા વિચારો સાથે અમે તમારી સામે આવતા રહીશું. અને અમારું કામ છે તમને લાલ બત્તી બતાવવાનું, તે બતાવતા રહીશું. ઘોડાને તબેલામાંથી કાઢીને હવાડા સુધી લઈ જવાય, પણ પાણી તો ઘોડાએ જ પીવું પડે. એમ આ બધું તમારે પોતાને જાતે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. આશા રાખીએ કે આજની ચર્ચાના અંતે તમારા મનમાં આ બાબતે મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા બાબતનું વિચાર બીજ વવાયું છે. અને અમને આનંદ છે, અમે બંને મિત્રોએ એ જે સમય એ માટે આપ્યો એનો સદુપયોગ થયો છે. ખૂબ ખૂબ આભાર દોસ્તો. મહેતા સાહેબ, આપનો પણ ખૂબ જ આભાર. એક પત્રકાર તરીકે આપે એક પ્રોફેશનલ હોય એ રીતે મોબાઈલના વિશે જે વિશ્લેષણ આપ્યું એ કાબિલી તારીફ છે. આપનો આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ આભાર. મળીએ. નમસ્કાર. નમસ્કાર.